લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નમસ્કાર, હું છાયા રાજુભાઈ નાયક, મૂળ વતન ઉમતા, હાલ અમદાવાદ, સમસ્ત નાયક બોજક મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા પ્રત્યુષા એક નવી શરૂઆતના બેનર હેઠળ અમદાવાદ શહેરના દિનેશ હોલ ખાતે તારીખ 30 માર્ચ રવિવારના રોજ સવારે 8:30 થી 6ના સમયમાં મહિલા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેની સંપૂર્ણ માહિતી નાયક બોજકના દરેક વોટ્સએપ ગ્રુપમાં આપેલ છે. અધિવેશનમાં આવવાવાળી બહેનોએ પોતાનું રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. આ અધિવેશનમાં ગુજરાત રાજ્યના દરેક શહેર અને ગામડામાં વસવાટ કરતી નાયક બોજકની બહેનો, માતા અને દીકરીઓએ રજિસ્ટ્રેશન કરાવેલું છે. સમાજની મહિલાઓને સફળ બનાવવા સાથે તેઓના આર્થિક વિકાસ થાય તે દિશામાં સમાજના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ તેમજ ટ્રસ્ટીઓને સાથ અને સહકાર લેવામાં આવ્યો છે. સામાજિક સમસ્યાઓ કે કુરિવાજ, બહેનોની છૂટાછેડાના પ્રશ્નો હોય કે બહેનોના સ્વાસ્થ્યની ચિંતા હોય, બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર, હાડકાના ટેસ્ટ અને તેને લગતા કેમ્પ સાથે જીવનશૈલી સહિતની રોજગારી જેવા મુદ્દાઓ, સમાજના દીકરા દીકરીઓના લગ્ન પસંદગી મેળાઓનું આયોજન વારંવાર થાય, દીકરીઓને વધુમાં વધુ શિક્ષિત બનાવાય, આવા દરેક મુદ્દાઓની ચર્ચા વિચારણા અને તેનું નિવારણ થાય. સ્ત્રી એક સાથ એક સમાન એવા હેતુથી સમાજમાં જે મહિલા શિક્ષિત હોય અને ઉચ્ચ હોદ્દા ઉપર ફરજ બજાવતી દરેકનું નારી સન્માન પણ કરવામાં આવશે. આજે લક્ષ્ય ન્યૂઝના માધ્યમ દ્વારા સમગ્ર આયોજનમાં ભાગ લેવા નાયક બોજકની દરેક મહિલાઓને મારી નમ્ર વિનંતી છે કે વધારે ને વધારે બહેનો રજિસ્ટ્રેશન કરાવો અને પ્રત્યુષા એક નવી શરૂઆતના પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં બહેનો પધારો. નાયક બોજકની મહિલાઓ થકી મહિલાઓના આ મેળો સમાજમાં સૌપ્રથમ વાર થઈ રહેલ છે, તો આ મેળાને આપણે સૌ ભેગા થઈ કુંભ મેળામાં ફેરવી દઈએ. આપણા દેશના ખૂબ જ સરળ અને સાહસિક એવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિચારોને અપનાવીશું. સૌનો સાથ અને સૌનો વિકાસ. ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો જોડાશે તેવા વિશ્વાસ સાથે. જય હિન્દ. નમસ્કાર, મારું નામ ભાવનાબેન હરીશકુમાર નાયક. હું 2 ટર્મ કાળુપુર અને 1 ટર્મ ખાડિયામાં પૂર્વ કાઉન્સિલર, અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ચાંદલોડિયા વોર્ડના પ્રભારી, વ્યવસાય, એડવોકેટ અને નોટરી છું. બહેનો, આજે ખાસ નારી તું નારાયણી અને નારી એક સર્જનકર્તા છે. આજે ભારત દેશના માનનીય વડાપ્રધાન પણ બેટી બચાવો બેટી પઢાવો, સૌનો સાથ સૌનો વિકાસ, જો એ સૂત્રને પરિતાપ કરતા હોય તો આજે જ્યારે નાયક બોજક મહિલા સંસ્થા દ્વારા એક સેમિનારનું આયોજન કરેલું છે, અને આ સેમિનાર એટલે એક મંચ ઉપર નાયક બોજક સમાજની બહેનોને એકત્રિત કરવાનું એક મંચ છે. અને આ મંચમાં બહેનોનો વિકાસ, જે હાઉસવાઈફ છે અથવા આપણા સમાજમાં ડૉક્ટર, એન્જિનિયર, એડવોકેટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવી નારીઓ છે, જે એ નારીઓનું પ્રતિભા આપણે જાહેર ક્ષેત્રમાં લાવવાનું છે. અને આ સેમિનારમાં આવી બહેનો તેમજ ગૃહિણીઓ પણ આ સંસ્થામાં જ્યારે 30મી માર્ચ અને રવિવારના દિવસે આ સેમિનારનું આયોજન કરેલું છે, ત્યારે આપણા સમાજની છેવાડાને ગામડા સુધીની બહેનો પણ આમાં રજિસ્ટ્રેશન કરાવીને પોતાનું સ્ટેજ ઉપર એક પોર્ટફોલિયો રજૂ કરે, એ અભ્યર્થના સાથે આ રજિસ્ટ્રેશન કરાવીને એમાં સહભાગી થાવ, એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. નમસ્કાર બહેનો, હું વંદના અશોક કુમાર નાયક, વતન વિસનગર, હાલ ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત તરીકે પ્રેક્ટિસ કરું છું. 30મી માર્ચના રોજ સમસ્ત નાયક બોજક મહિલા ટ્રસ્ટ દ્વારા એક મહિલા અધિવેશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં 500 થી 600 નાયક બોજક સમાજની મહિલાઓ ભેગી થઈ રહી છે. હું બી ત્યાં ભાગ લઉં છું, અને આપ સર્વેને અમારી નમ્ર વિનંતી છે કે મોટા ભાગમાં આ મહા મહિલા અધિવેશનમાં જોડાઓ અને સમાજની મહિલાઓને આગળ વધવા, પ્રગતિ કરાવવા આપનો સાથ સહકાર આપો, તેવી અમારી અભ્યર્થના. જય હિન્દ.